નમસ્કાર અમારા દિલથી વાલા પેન્શનર મિત્રો, નિવૃત્ત કર્મચારી મિત્રો, ભાઈઓ તથા બહેનો, સ્વાગત છે આપનું આપણી આ યુટ્યુબ ચેનલ ભાવેશ મકવાણા ન્યૂઝમાં। તો મિત્રો, આજની તારીખ 28/12/2025 ને વાર રવિવાર। તો આજના આ ત્રીજા વિડીયોમાં આપણે વાત કરવાના છીએ। અગાઉના બે વિડીયોમાં પણ ખૂબ જ સરસ મજાની માહિતી તમને આપવાનો પ્રયાસ કર્યો છે। તો તે વિડીયા ન જોયા હોય તો આ વિડીયો જોયા બાદ તે વિડીયા પણ ચેક કરી લેજો। તો આજના વિડીયોમાં જોઈએ તો ગુજરાત રાજ્યની સેવામાંથી નિવૃત્તિ પામેલ પેન્શનરોના પેન્શન વધારા અને અન્ય માંગણીઓને આખરે સરકારે સ્વીકારી લીધી છે। તો હજી 15 મિનિટ પહેલાં જ આવ્યા છે આ મોટા સમાચાર। તો વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો એટલે બધી જ માહિતી તમને વ્યવસ્થિત રીતે સમજાઈ જાય। અને હજી સુધી આપણી આ ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો ડેઈલી આવી જ માહિતીઓ મેળવવા માટે આપણી આ યુટ્યુબ ચેનલ પણ સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો। તો શરૂ કરીએ આજનો આ વિડીયો। તો સૌથી પહેલાં વાત કરીએ તો ભારતના 10 મિલિયનથી વધુ કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનરો 8મા પગાર પંચના અમલીકરણની રાહ જોઈ રહ્યા છે। તો નવા પગાર પંચના અમલીકરણ સાથે જ બે મોટા ફેરફારો થશે। તો આ ફેરફારો કર્મચારીઓના પગાર પર અસર કરશે। તેમજ 8મા પગાર પંચની રચના જાન્યુઆરી 2025માં કરવામાં આવી હતી અને TOR હવે મંજૂર કરવામાં આવ્યો છે। આ દરમિયાન એક અહેવાલ બહાર આવ્યો છે જેમાં 8મા પગાર પંચનો અમલ ક્યારે થશે તે જાહેર કરવામાં આવ્યું છે। તો ચાલો આ સમાચારમાં આ વિગતો જોઈએ મિત્રો। ત્યારબાદ જોઈએ તો કેન્દ્ર સરકાર અને કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનરોના પગાર અને પેન્શનમાં ફેરફાર કરવા માટે દર 10 વર્ષે એક નવું પગાર પંચ લાગુ કરે છે। તો ભારતમાં અત્યાર સુધીમાં 7 પગાર પંચની રચના કરવામાં આવી છે। તો છેલ્લું 7મું પગાર પંચ 2014માં રચાયું હતું અને તેની ભલામણો 2016માં લાગુ કરવામાં આવી હતી મિત્રો। તો 7મું પગાર પંચ હવે 31 ડિસેમ્બર 2025ના રોજ સમાપ્ત થશે। તો એવું કહેવામાં આવે છે કે સરકાર નવા વર્ષ એટલે કે 1 જાન્યુઆરી 2026થી 8મું પગાર પંચ લાગુ કરશે। જોકે સરકારે હજુ સુધી નવા પગાર પંચ અંગે કોઈ સત્તાવાર જાહેરાત કરી નથી। પરિણામે કર્મચારીઓના મનમાં 8મા પગાર પંચ અંગે ઘણા પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે મિત્રો। તો સૌથી પહેલાં જોઈએ તો હાલમાં 7મા પગાર પંચ હેઠળ કેન્દ્રીય કર્મચારીઓને 58% મોંઘવારી ભથ્થું, ઘરભાડા ભથ્થામાં 20% વધારો અને તબીબી ભરપાઈ, નિવૃત્તિ પછીનું પેન્શન, ગ્રેચ્યુઇટી અને ડ્રેસ ભથ્થાનો લાભ મળી રહ્યો છે। આ ઉપરાંત સરકાર કર્મચારીઓને CGHS, CGE, GIS અને HBA યોજનાઓના લાભો આપવા જઈ રહી છે। તો 8મું પગાર પંચ લાગુ થતાની સાથે જ પગારની સાથે આ બધા ભથ્થાઓમાં પણ ફેરફાર થશે। તો વધતી જતી મોંઘવારીને કારણે સરકાર કર્મચારીઓની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને પગાર અને તમામ ભથ્થાઓમાં સુધારો કરશે મિત્રો। તો વાત કરીએ કેન્દ્ર સરકારની આરોગ્ય યોજના શું છે। તો CGHS અથવા કેન્દ્ર સરકારની આરોગ્ય યોજના ભારત સરકારની એક આરોગ્ય યોજના છે। તો આ યોજનાનો લાભ ફક્ત સરકારી કર્મચારીઓને જ મળે છે। તો CGHS કેન્દ્ર સરકારના કર્મચારીઓ, પેન્શનરો અને તેમના પરિવારોને તબીબી સંભાળ પૂરી પાડે છે। તો આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયે દરેક જગ્યાએ આરોગ્ય કેન્દ્રો ખોલ્યા છે જેમાં અગ્રણી ડૉક્ટરોનો સ્ટાફ છે। તો CGHS કાર્ડ ધરાવતા કર્મચારીઓ અથવા પરિવારના સભ્યો આ તબીબી કેન્દ્રોમાં મફત સારવાર મેળવી શકે છે। તો વધુમાં કર્મચારીઓ અને પરિવારો માટે પણ હોસ્પિટલોમાં મફત સારવાર મેળવી શકે છે। તો CGHS તેના આઉટપેશન્ટ વિભાગ એટલે કે OPDમાં તબીબી સંભાળ પૂરી પાડે છે। તો લાભોમાં દવા અને પરીક્ષણનો સમાવેશ થાય છે। તો વધુમાં CGHS કાર્ડને આધારે કોઈપણ પેનલ હોસ્પિટલમાં મફત સારવાર મેળવી શકાય છે। ત્યારબાદ વાત કરીએ તો કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનરોને પણ હાઉસ બિલ્ડિંગ એડવાન્સ સ્કીમનો લાભ મળે છે। તો આ યોજના હેઠળ સરકારી કર્મચારીઓ ખૂબ જ ઓછા વ્યાજ દરે હોમ લોન મેળવી શકે છે। તો આ યોજના હેઠળ ઘર બનાવવા, ઘર ખરીદવા, ઘરનું નવીનીકરણ એટલે કે રિનોવેશન કરવા અથવા તો પ્લોટ ખરીદવા માટે સરકારી વ્યાજદરે લોન ઉપલબ્ધ છે।
તો આજે વધતી જતી મોંઘવારીના આ યુગમાં આ યોજના કર્મચારીઓને આર્થિક રીતે મદદ કરે છે. તો જ્યારે પણ નવું પગાર પંચ લાગુ કરવામાં આવે છે ત્યારે તેમાં સુધારો કરવામાં આવે છે. તો એવી અપેક્ષા રાખવામાં આવે છે કે આ વખતે જ્યારે 8મું પગાર પંચ લાગુ કરવામાં આવશે ત્યારે તેમાં મોટા ફેરફારો કરવામાં આવશે મિત્રો. ત્યારબાદ જોઈએ તો કર્મચારીઓને પણ એચબીએનો લાભ મળશે. કેન્દ્ર સરકારના આરોગ્ય કર્મચારીઓ અને પેન્શનરો એચબીએ યોજના હેઠળ તેમના મૂળ પગાર પ્લસ ડીએના 34% ગણા મેળવી શકે છે. તો ₹25 લાખ સુધીની લોન પણ મેળવી શકે છે. તો વ્યાજદર બજાર કરતાં નોંધપાત્ર રીતે ઓછો છે. તો અહેવાલો અનુસાર એચબીએ વ્યાજદર 6%થી 7.5% સુધીનો છે. તો બંને યોજનાઓ કેન્દ્ર સરકારના કર્મચારીઓને નોંધપાત્ર લાભ આપે છે. તો 8મા પગાર પંચના અમલીકરણ પછી સરકાર એચબીએ યોજનામાં ફેરફાર કરી શકે છે. તો આ યોજના હેઠળ લોન પરના વ્યાજદરમાં વધુ ઘટાડો થવાની ધારણા છે. જો આવું થાય છે તો તે સરકારી કર્મચારીઓ માટે નોંધપાત્ર નાણાકીય રાહત હશે. જો કે આ વાતની હજુ પુષ્ટિ થઈ નથી. તો આગામી 8મા પગાર પંચના અમલ સુધી બધું સ્પષ્ટ થઈ જશે મિત્રો. તો મિત્રો આ હતી આજની માહિતી પસંદ આવી હોય, વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક કરજો અને આવી જ માહિતીઓ માટે આપણી આ ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો. તો ફરીવાર પાછા મળીશું એક નવા વિડીયો સાથે, નવી માહિતી સાથે. ત્યાં સુધી સૌને જય હિન્દ, વંદે માતરમ.